ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો સવારના વાગી ગયા છે 8 કે 9. મમ્મી 8 વાગે કે 9 વાગે? ગાઈઝ આપણી મમ્મીઓ છે એવી હોય, આ બધું કામ આપણા ભાઈ જ કરાવે. મમ્મી અત્યારે મને શું કહે તો પહેલાં જાડવાનું પાણી દે દે, પાણી આપી દે, અને એના પછી ને તે કચરો વાળી દે ને પોતું મારી દે. મેં કીધું હા બોલો, આવું આવું કરે આપણી મમ્મી. મમ્મી તો એવું જ કરે. અને હજુ તો ગેલેરીમાં તો કચરો વાળે જ નહીં. એને શરીર ઓછું કરવું હોય ને એને આ ડ્રિંક પીવાનું, શરીર ઓછું થઈ જશે. જો મમ્મી છે ને એમના પાછળના કપડાં ધોવું અને હું ડ્રિંક પીવા બેઠી, અને દાદી ફરે જોઈ એમને જવાનું હોય દવાખાને. આ ડ્રિંકમાં શું કહું, આપણે પેલી મેથી આવે ને, મેથી કઈ મેથી, ચીકણી મેથી કહેવાય ને, મેથી આવે એ, જીરું જીરું આપણે વઘારમાં નાખીએ એ, અને અજમો આપણો શું કહે પેલું થેપલા એવું બનાવીને એટલે નાખીએ ને એ અજમો, આ 3 નાખીને ઉકાળવાનું અને પી જવાનું. આમ તો સવારે વહેલા પીવાનું હોય, પણ તમારી મરજી, એવું ના બોલાય. તમારે જે તમારી મરજી, તમારે જ્યારે પીવું હોય ત્યારે. હું તો જો કે સવારે મને મોર્નિંગમાં કોફી જોવા ને એટલે કોફી પી પછી જ આપી, એના સિવાય પીતી નહીં. એટલે એવું કર્યું તે પણ ચમ તો આમાં ચોખ્ખું ભરાશે. કયું પાણી પેલા પાણી ભરવા મોકલી દીધો હોય એ પાણી ભરે છે. જો આ મોબાઈલ રમ, બધું કામ ઓલમોસ્ટ પતી ગયું. કેટલા વાગે કહું, 3:45 જેવું થયું હશે. 2 કેટલા વાગે છો ને, 2:43 થયું. બધું જ કામ પતાવી દીધું, બધું જ એટલે બધું જ કામ પતાવી દીધું. જો મારું કિચને સાફ થઈ ગયું, ચોકડી પણ સાફ થઈ ગઈ. આ બધું અહીંયા પોતું મારવાનું હતું ને એ પોતું એ મારી દીધું. આજે ફ્રીજ આજે સાફ નહીં કર્યું, ફ્રીજ નહોતું સાફ કર્યું એટલે ફ્રીજ સાફ નહીં કર્યું. અહીંયા પોતું મારીને કમ્પ્લીટ કરી દીધું. અને આ બા છે ને સુઈ, તો હું ગઈ હતી બહાર ગઈ ને સીધી સાંજે અત્યારે આવી છું. એટલે બહાર સમથિંગ એટલે 6 વાગતા ગઈ હતી, પણ એના પહેલાં કેવું સૂઈ ગઈ હતી. 3 વાગે તો કામ પત્યું, એના પછી સૂઈ ગઈ ને હવે લિફ્ટમાંથી જઈશ ઘરે. જો કે ઘર આવી ગયો છો, અમારે બહાર જવાનું ને એટલે તો ભાઈ એમનું બેટ કોકને લઈ લીધું. તો ભાઈ કોઈ હેડજો મારા અંગાત, મેં કીધું હેડ. તે હવે પેલા હું તે બેટ પાછું નહીં આવતો. મેં કીધું એ તો વાંધો ના આવે. તો મેં કીધું કે કશો વાંધો નહીં, એ બેટ નહીં આપતો ને આપણે જઈને લઈ આવીશું. એમની તાકાત કે આપણે બેટ ના હાલું પાછું. એટલે બેટ લેવા જવાનું. હવે કાલ બાલ જોઉં, ટાઈમ મળે તો ઘેર જઈને લઈ આવો બેટ. અને આ એટલો ગોડો કે અમારા હોમે એક માસી ને એમને માગ્યું કે બેટ આપ, તો અને ના આપ્યું. આપી ના દેવાય બેટ તારે. અરે મને તો હમણાં ના બધું હમણાં, ખોટું ના બોલ જાય. હવે આ વોલીબોલ રમા ને, કાલ હે ને એ વોલીબોલ રમતો છે ને, પેલા વોલીબોલ આવીને લઈ જશે. હું વોલીબોલ આવી જાય, હું તો બોલી તો બુઢાવામાં તો બોલવું તું ને. આજે જો જતા રહેતા. એટલે આજે થોડું પેલું થઈ ગયું મારી, તથા બાબા થઈ જતું એમ કોના વક થઈ જતું. તો ગાઈઝ આ વ્લોગનો હું અહીંયા જ એન્ડ કરું છું. જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ એન્ડ શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારિકાધીશ, જય શ્રી રામ અને જય હનુમાન દાદા. અને હા, થોડોક સપોર્ટ કરજો, કેમ કે છે ને હજુ મારા નવા છે. જોકે હજુ 7 જ વાગ્યા છે, પણ આજે વ્લોગનો એન્ડ હું વહેલા કરું છું, કેમ કે થોડુંક મારે બહાર જવાનું છે, ત્યાં હું વ્લોગ શૂટ કરું એમ છું નહીં. એટલે વ્લોગનો એન્ડ મેં આજે વહેલા કરી દીધો છે. અને હા, ઇન્સ્ટાગ્રામમાં મારું પેજ છે ખુશી પટેલ,
પણ હજુ બીજું નવું બનાવવાનું છે. તો જો હું બનાવીશ ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો ફોલો કરતા જજો. બાય.